બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. પ્રથમ પિયુષભાઈ આપણી વચ્ચે દેહ રૂપે નથી, પણ ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે આત્મા અવિનાશી છે, જેનો કોઈ દિવસ ક્યારેય નાશ થતો નથી. દેહ એટલે આપણું શરીર, એ તો કર્મને આધીન છે, એ જાય અને આવે છે. આત્માને આવન જાવન નથી. સુખ દુઃખ, હર્ષ શોક, મારું તારું, હું તું, પાપ પુણ્ય, બધાય દ્વંદ્વો આપણા શરીરને લાગે છે. આત્મા તો બધાયથી પર નિરાલમ સત્ય છે. એટલે જ ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે, હે અર્જુન, હું કાપ્યો કપાતો નથી. દેહ તો વાલિયા બિલના તીરથી કપાણું, પણ આત્મા છે કાપ્યો કપાતો નથી, બાળ્યો બળતો નથી, પવન ઉડાડી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી. વળી આત્મા રૂપે કૃષ્ણ ભગવાન કહે, હે અર્જુન, હું સર્વત્ર છું. પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ ચેતન બધે મારો વાસ છે. તો એ રૂપે આત્મ સ્વરૂપે આપણી સાથે છે. દેહ રૂપે કોઈ કાયમ જિંદગીભર જન્મો જન્મ સાથે રહી શકતું નથી. અને દેહ કર્મને આધીન છે, એટલે દેહ કેવી રીતે પડે એ નથી જોવાનું. જેમ આપણે જોઈએ તો રામચંદ્ર ભગવાને છેલ્લે હાથી પગાના રોગથી પીડાઈને સરયુ નદીમાં જળ સમાધિ લીધેલી. કૃષ્ણ ભગવાનનો દેહ પાટણ વાલિયા બિલના તીરથી ત્રણ પદમ વિંધાઈ ગયેલા. એવી રીતે રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. સ્વામી વિવેકાનંદને હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ હતું. નિત્યાનંદને પખંદર હતું. એટલે દેહ તો શરીર કર્મ પ્રમાણે ફેરફાર થયા કરે છે, પણ મોટામાં મોટી વસ્તુ આપણા જીવનની સફળતા કે મનુષ્ય અવતાર મળ્યો. એક મનુષ્ય અવતાર 84 લાખ અવતારને અંતે મળે છે. 1/84 4 યુગને અંતે પૂરી થાય છે. 4 યુગ એટલે 43 લાખ અને 20,000 વર્ષનો સમયગાળો થાય છે. એટલા સમયે મનુષ્ય અવતાર મળ્યો. આ અવતાર ભગવાને આપને પૂર્ણ રૂપે આપ્યો છે. કોઈ વસ્તુની ક્યાંય કચાશ કે ખામી માણસને બનાવવામાં ભગવાને રાખી નથી. 10 ઇન્દ્રિયનું જ્ઞાન આપને માણસને એકને જ છે. આપણી સિવાય ઢોર, ઢાકર, પશુ, પક્ષી, પ્રાણી માત્ર જીવજંતુને ખાવું પીવું, સંસારના ભોગ ભોગવવા અને થોડું ઘણું એકાદ ઇન્દ્રિયનું જ્ઞાન હોય છે. જ્યારે આપણે 10 ઇન્દ્રિયનું જ્ઞાન છે. આપણી સિવાયના 1, 2, 3, 4 કે 5 અક્ષર માંડ માંડ બોલી શકે છે, પોપટ જેવું પ્રાણી. જ્યારે આપણે 52 અક્ષર બોલીએ છીએ. એટલે મહાપુરુષો કહે છે કે 52 અક્ષર માણસ બોલે. આવી આમાં કળ ભરી છે કોણે? જીવ દેહમાં રહીને બોલે, સતાય પ્રભુ રચનાને નો પ્રમાણે બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે. 52 અક્ષર આપણે બોલીએ છીએ, પણ આમાં અવાજ ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે થાય છે, અને કોણ અવાજ ઉત્પન્ન કરે છે, વળી અવાજ કેવી રીતે ઘડાઈને આપણે સાંભળીએ છીએ. આ એક પરિબ્રહ્મ પરમાત્માની અકલ કળા છે. આપણું આખું ગળું વિખી નાખી
તોય અવાજ કેમ ઉત્પન્ન થાય એ પકડી શકાતું નથી. તો જ્યાંથી અવાજ આવે છે ત્યાં જ પરિબ્રહ્મ પરમાત્માનો અવાજ છે. એટલે આપણે મહાપુરુષો કહે છે કે બોલે એ બીજો નથી, સે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળું તો અળગા થઈને ગોતે. જ્યાંથી અવાજ આવે છે એ જ પરિબ્રહ્મ પરમાત્મા આત્માના ઘરમાંથી અવાજ આવે છે. અને એ અવાજ સુધી આપણે એકવાર આપણી સુરતાના છેડા લંબાવીને, સુરતા એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 4 ઓફિસ આપણામાં નોખી નોખી કામ કરે છે દેહ મંદિરમાં. ચારે એક થઈને પ્રેમથી, ભાવથી, આનંદથી, લગ્નથી ગુરુમાં જે નામ આપ્યું તેમાં ચોટ કરે એટલે એનું સ્મરણ કરે તે સુરતા કહેવાય છે. આ સુરતા ધીમે ધીમે આપણા સ્વરૂપ આત્મા સુધી આપણને લઈ જાય છે. અને જ્યારે આત્મા સુધી સુરતા ગઈ એટલે આપણા જીવડાનો કરોડો જન્મનો ભટકાર મટી જાય છે. ગમે એટલા કર્મ કર્યા હોય એ પણ એ વખતે બળીને સાફ થાય છે. સંકલ્પ, વિકલ્પ, વિચારો આપણને દરેકને રાતને દિવસ પજવતા હોય છે. આ વિચારો પણ અટકીને ઊભા રહી જાય છે અને અંતરની અંદરથી સાચો આત્માનો આનંદ પ્રગટે છે. એટલે મનુષ્ય અવતાર ખાલી ખાવા પીવા, હરવા ફરવા, મોજ શોખ માટે મળ્યો નથી. પણ પૂર્વે એટલે આગળ હું કોણ હતો, અત્યારે કોણ છું, શરીર છૂટ્યા પછી મારે ઘેરે ઘેરે જવાનું છે, આ જાણકારી પ્રાપ્ત કરવા માટે છે. 1000 માણસને લાઈન બંધ ઊભા રાખીને પૂછું કે શરીર છૂટ્યા પછી કોઈ જવાબ નથી વાળી શકતું. પણ ગુરુમાં જે ભજન આપ્યું ને ભજનમાં ધ્યાન આપો તો આપણે આગળ પણ જન્મ નહોતો તેની પહેલાં પણ આપણે આત્મરૂપે હતા, અત્યારે આત્મારૂપે છે. અને શરીર છૂટ્યા પછી આપણી 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદા, ઉપરેશ્વર 9 ઇન્દ્રિયો છે. એની ઉપર એક એક દેવતા છે. છેલ્લે ઇન્દ્રિયો દેવતામાં સમાય છે. દેવતાઓ છે એનો રાજા ઇન્દ્ર એટલે આપણું મન છે. બધી ઇન્દ્રિયોના દેવતા મનમાં સમાય છે. મન છે એ આપણે પવન, પ્રાણ, શ્વાસમાંથી પ્રગટ્યું છે. છેલ્લે મન શ્વાસમાં સમાય છે. શ્વાસ છે એ જન્મ વખતે આત્માએ અંતરમાં પૂર્યો તે આપણે જીવતા થયા છે. તો શ્વાસ છે આત્મામાં સમાય છે. ત્યારે એક એકડો થાય છે અને છેલ્લે દરેકની આ સ્થિતિ હોય છે. એક એકડો મરણ વખતે થાય છે, એક એકડો જન્મ વખતે થાય છે. પણ વચ્ચેના ગાળામાં કોઈ સમર્થ ગુરુ મહારાજ મળ્યા હોય અને ગીતાજીમાં જેને કૃષ્ણ ભગવાને યોગ એટલે સાચું ધ્યાન કીધું, એ ધ્યાન આપ્યું અને ધ્યાનમાં સ્થિર થાય તો જીવતા એકડો થાય એટલે જીવતા જ મોક્ષ. ગયા પછી નહીં. આ મોક્ષ મેળવીને જગતની અંદર અનંત પાર મહાપુરુષો થયા છે. 33 કરોડ દેવતા, 88,000 ઋષિમુનિઓ, 9 નાથ, સિદ્ધ, 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ ડોબડિયા, કરોડ કામડિયા, જતી, સતી, દંડી, મુંડી, પીર, ફકીર, સાંઈ, ઓલિયા, ગુપ્ત, પ્રગટ, નામી, અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર, બધાય મહાપુરુષોના દેહ જુદા, જ્ઞાતિ જુદી જુદી, દેશ કાળ સમય જુદો જુદો, પણ યાદ રાખવું બધાએ ભજન એક જ કર્યું છે. અને એ ભજન આત્માની ઓળખાણ. બીજી રીતે કહી તો મનુષ્ય માત્રનો ધર્મ એક જ છે, તમે તમારા આત્માને ઓળખો. આ વાતમાં આવો તો મારો ધર્મ, તમારો ધર્મ, કોઈ વાદ વિવાદ રહેતો નથી. અને એથી પણ આગળ કહી તો અત્યારે જગતમાં હજારો પંથ પ્રણાલિકાઓ ધર્મો છે, પણ 5000 વર્ષ પહેલાં મહાભારત લડાઈ થઈ એની પહેલાં આખા દેશમાં, દુનિયામાં સત્ય એટલે સાચો, સનાતન એટલે સર્વનો, આત્મા એ જ ધર્મ હતો. લડાઈ પછી બધા રાજા કપાઈ ગયા મહાભારત લડાઈમાં. પછી ભારતમાં 1000 વર્ષ અંધકાર આવ્યો, સુનમુન અવસ્થા થઈ ગઈ.
ધર્મ હું ભક્તિ હું કાંઈ ખબર નહીં. એ વખતે વલ્લભાચાર્ય પ્રગટ થયા અને એણે વિષ્ણુ ધર્મની સ્થાપના કરી. ત્યાર પછી અનેક પંથ પન્નાલિકાઓ થઈ, છતાં પણ બધી પંથ પન્નાલિકાઓના સ્થાપનાવાળા કરવાવાળા મહાપુરુષો એ ખરેખર આત્મજ્ઞાની અંતર અનુભવી થયા. એટલે જ આપણા ઋષિમુનિઓ એમ કહે છે કે અજરા અમરવત પ્રાજ્ઞો વિદ્યાર્થમ ચ ચિંતિયત ગૃહિતેવ કેશેષુ મૃત્યુના ધર્મમાં ચરેત. મનુષ્ય અવતાર કોઈ પણનું જેમાં રામકૃષ્ણના દેહ નથી રહેતો, આપણો પણ રહેનાર નથી. અજર અમરની માફક આપણે કાયમ રહેવાના નથી. એવું સમજીને ગુરુના બાળકો, સદન શાણા પુરુષોએ, બુદ્ધિશાળી પુરુષોએ ભગવાનનું ભજન પ્રિય એટલે વાલું કરવું જોઈએ. શા માટે કરવું? એ કરવા માટે જ માનવ દેહ મળ્યો છે. મનુષ્ય સિવાયના 84 લાખ અવતાર છે, એ બધા ભોગતાયોની છે, મનુષ્ય કર્તાયોની છે. મનુષ્ય કર્મ કરે છે, સારા કર્મ કરે તો બંધનમાંથી મુક્ત થાય છે, 84 રહેતી નથી. નબળા કર્મ થાય તો જિંદગી પૂરી થાય, એટલે અનેક કર્મનું કરજ આપણી ઉપર થાય છે. અને ભોગવવા માટે 84 લાખ અવતારમાં દર ઠેક ઠેકાણે ભટકવું પડે છે. એ ભટકવું ન હોય તો ભગવાનનું ભજન પ્રિય કરો, વાલું કરો. અને એ ભજન એકવાર વાલું થઈ ગયું અને ભગવાનની સુધી આપણા શેડા અડી ગયા, એટલે પછી 84 નથી, જન્મ મરણ નથી. જેને 84 નથી, જન્મ મરણ નથી બોલ્યા કે એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં લેખીએ લગ્ન કરી. દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે કવે નહીં આવું 84માં ફરી ફરી. પછી 84 નથી, પછી એને ભવરણમાં ભટકવા પાણું નથી. નહીતર ભવરણ કેટલું દુષ્કર ભયંકર છે કે ટાઈટ તડકો વેઠવો પડે, સુખ દુઃખ વેઠવા પડે, ભૂખ તરસ વેઠવી પડે, રોગ દોગ ભોગવવા પડે અને માલિકોનો માર પણ ખાવો પડે 84 લાખ અવતારમાં. એ બધામાં ન જવું હોય તો ભગવાનનું ભજન પ્રિય કરી, વાલું કરીને એ કે પ્રમાણે ભજન કરો. તો અજરા અમરવત પ્રાજ્ઞો વિદ્યાર્થમ ચ ચિંતિત. જ્ઞાનપૂર્વક વિચાર કરો કે મારે શું કરવાનું, તો ઓટોમેટિક તમારા અંતરમાંથી આત્માનો અવાજ આવશે કે તમે ભગવાનનું ભજન કરો. અને ભજન કોનું કરવું, કેવી રીતે કરવું, એ વિચાર કરશો તો એની સામે કોઈ પણ તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સદગુરુ સંતો મળી રહેશે. અને મળી રહેશે તો ભગવાન ક્યાં, કેવી રીતે અને કોણ છે એ તમને સમજણ આપશે. પહેલી દ્રષ્ટિએ આપણે જોઈએ તો જગતમાં 24 ભગવાનના અવતાર થયા. એમાં 10 અવતાર મુખ્ય થયા, મચ્છકચ્છ, વારા, નરસિંહ, પરશુરામ, રામકૃષ્ણ, બુદ્ધ ને કલ્કી. પણ આ બધા અવતારો આવીને જગતમાંથી વયા ગયા. પણ એક ભગવાન એવા છે કે જેને આવન જાવન નથી. એ ભગવાનના રૂપમાંથી આ બધા ભગવાનો અવતારી પુરુષો આવે છે, જગતમાં લીલા ચરિત્રનું કામ કરીને પાછા એમાં સમાઈ જાય છે. પણ મૂળ ભગવાન તો આબાદ છે, એક ઠેકાણે છે, એને જન્મ મરણ નથી. અને નરસિંહ મહેતા કહે તો જ્યારથી જેમનો જેમ છે. કોણ? પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન. જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે. વધે ઘટે નહીં, વાલે વાલો. એના સ્વરૂપમાં ક્યાંય વધઘટ થતી નથી. આવે ન જાય, જાય ન આવે. એ આવતોય નથી ને જાતો નથી, જાતોય નથી ને આવતો નથી. આવે જાય છે ભગવાનની પ્રકૃતિ, એટલે માયા એની આવે જાય છે. એ આવતો જાતો નથી. આવે ન જાય, જાય ન આવે, નહીં ભર્યો કે નહીં ઠાલો. એ કોણ છે? પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન. એ ખરેખર સર્વેગત અનંત બ્રહ્માંડો પરિબ્રહ્મ પરમાત્માએ રચના કરી છે અને એમાં બધી પાસે વ્યાપક છે. જેમ આપણે મકાન બનાવીને વાસ્તુ લઈને પાસે રહેવા જઈએ, એવી રીતે અનંત બ્રહ્માંડોની રચના એણે કરી, એમાં વાસ્તુ લઈને રહેવા પાછો એ જ આવ્યો છે. એ તો આખી વાત ગઈ. નજીક આવો તો આપણો માતાના ગર્ભની અંદર આપણું દેહરૂપી મકાન બનાવ્યું તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાને બનાવ્યું. જન્મ થયો એટલે વાસ્તુ લઈને, વા એટલે પવન,
અસ્તો એટલે હાજર કર્યો. બાળકના અંતરમાં શ્વાસમાં પવન હાજર થાય એટલે વાસ્તુ લેવાઈ ગયું, બાળક જીવતું થાય છે. પવન હાજર ન થાય તો બાળક જીવતું નથી થતું. આપણામાં પવન હાજર છે એટલે આપણે જીવી છે. અડધી મિનિટ નાક બંધ કરો, પવન બંધ કરો એટલે આપણે પટ દઈને મરી જાય. તો જન્મ વખતે વાસ્તુ લઈને પવન હાજર કરીને પાછો રહેવાવાળો ઈનો આવ્યો છે. કોણ? પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન. આજે હું વાત કરું છું. આવા હતા આપણા વેદ શાસ્ત્ર પુરાણોમાં અને ભાગવતમાં અને ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાન કહે છે કે જન્મ થયો ત્યારથી તમને આત્મા સ્વરૂપે ભગવાન મળી ચૂક્યા છે. થોડુંક અંતર જાય છે એટલે આપણને ખબર નથી. કેટલું અંતર જાય છે કે આપણા કાન અને આંખ બેની વચ્ચે 4 આંગળનું અંતર છે. પાસે છતાંય આંખ કાનને જોઈ શકતી નથી. જો જોઈ શકે ત્યાં સુધી અંતર એટલે શેટું છે. જોવે તે અંતર ભાંગી ગયું, પણ જોવે ક્યારે, કેવી રીતે? કે કોઈ આપણને સામો અરીસો આપે, અરીસો સામે માંડી તો આપણી આંખ આપણા કાનને જોઈ શકે. એમ આપણું મન છે આત્માને જોઈ શકે. સદગુરુ મળે તો ગુરુગમ અરીસો આપે. એટલે મૂળ ભગવાનનું નામ, જે નામને આધારે કરોડો બ્રહ્માંડો છે, આકાશ થાંભલા વગર છે, પૃથ્વી શેષમાંથી છે. જેને દાદા રામદેવજી કહે આરે ધર્મે એટલે આ નામ આત્મા થકી 12 મેઘ વરસે. વર્ષે અંધરાધાર ઇન્દ્રને ઘેરે અજમેર રાણી, એ પણ પૂજ્ય ધર્મ નિજાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. આરે ધર્મ એટલે ભગવાનના નામથી, ધર્મના આધારથી શેષ નાગે પૃથ્વી તોડી, માથે ધરા ઊંધો ભાર. શેષને ઘેરે કોલંબા રાણી, એ પણ પૂજ્ય ધર્મ નિજાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. નામ એટલે આત્માનું રૂપ. જન્મ થયો ત્યારે આવ્યું તે શ્વાસ ચાલુ થયો ને આપણે જીવતા થયા ને આપણા આખા શરીરમાં રૂવાડે રૂવાડે એનું તેજ આવી ગયું. રૂવાડાની ટોચ ઉપર મચ્છર બેઠો હોય આપણને ખ્યાલ આવે કાંઈ મચ્છર બેઠું. એ રૂવાડામાં ચેતન જીવ પરિબ્રહ્મ પરમાત્માનું તેજ છે. એ રૂપે આપણા દેહ મંદિરમાં વાસ થયો છે. અને એનો વાસ થયો દેહ મંદિરમાં, પણ એનું કારખાનું ભગવાન ક્યાં રહે છે? કે આપણે 9 ઇન્દ્રિયને બાદ કરીને 10મી ઇન્દ્રિય પ્રાણ શ્વાસ ચાલે છે. એ આપણું ત્રીજું શરીર છે. પહેલું શરીર આપણું દેખાય છે, એ પહેલું શરીર છે. આની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બીજું શરીર છે. પ્રાણ શ્વાસ ચાલે છે, ત્રીજું શરીર છે. ત્રીજા શરીરની અંદર નામ વચન રૂપે આપણો આત્મા છે, એ ચોથું શરીર છે. એ નામ આવ્યું તો આપણે જીવતા થયા. નામ છે તો જીવી છે, નામ નીકળે એટલે નનામી નહીં, નામ મરણ થઈ ગયું. આ નામ સર્વોપરી ઊંચામાં ઊંચે. એ નામ જાણ્યું એને સર્વે જાણ્યું, બધું જાણવામાં આવી ગયું. નામ જાણ્યું એને સર્વે જાણ્યું. સર્વે શાસ્ત્રનો ભેદ. શાસ્ત્રો એટલે 4 વેદ, સહસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવદ ગીતા, ઉપનિષદો 104. કેટલાય આપણા ધર્મગ્રંથો છે, બધું નામમાંથી પ્રગટ્યું છે. એટલે નામ જાણી લીધું તો બધું આપણી અંદર પ્રગટ થઈ ગયું. તમે કહો કેવી રીતે? હું તો આપણે જે ભજનો ગવાય છે, શાસ્ત્રો લખાણા છે, પુરાણો લખાણા છે, એ લખવાવાળા ઘણી વખત અભણ હતા. હાવ નાની નાની જ્ઞાતિમાં થયા. છતાંય એને લખ્યું, એ નામ જાણ્યું, એમાંથી નામની અંદરથી ધારા પ્રગટ થઈ. સર્વે જાણ્યું, બધું આવી ગયું. બધા શાસ્ત્રનો ભેદ નામમાં આવી ગયો. એક નામ જાણ્યું એટલે બધું જાણી લીધું. જેમ આપણે રાજાની અરે ઓળખાણી એકવાર થઈ ગઈ પછી નીચેના કોઈની જરૂર નથી. પ્રધાનો, ડીએસપી, કલેક્ટર, કમિશનર, ડીડીઓ જે કહેવાતા હોય કોઈની જરૂર નહીં. એમ પરિબ્રહ્મ પરમાત્માનું નામ જાણવામાં આવી ગયું એટલે નામમાં સર્વે સમાઈ ગયું. પછી બીજું કાંઈ કરવા પણ નથી. કરુણા કુંભાર અને શ્રીબાઈમાં પ્રજાપતિ અને
એકવાર ધીમા સ્વરથી રામસાગર ખોળામાં લઈને ભજન ગાતા હતા. એના ગુરુ ઋષિ મહારાજ હતા. અને એ વખતે અરણાકલેશનું રાજ હતું. એને વટુકુંભાર પડેલું મારા રાજ્યમાં કોઈ પણ ભગવાનનું ભજન કે વાજિંત્ર ન વગાડવું. શા માટે? કે હું પોતે ભગવાન છું. અરણાકલેશ એમ કહેતો હું પોતે ભગવાન છું, બીજો કોઈ ભગવાન નહીં. અને રાજનો પહેરો પ્રહલાદને આપ્યો. જ્યાં તારે આખા રાજ્યમાં ફરવાનું, અંધાર પછડ્યો એટલે કાળા કપડાં પહેરીને, અને કોઈ પણ ભજન ગાતો દેખાય એટલે એને મારવાનો, એના સાધનો હોય તોડી ફોડી નાખવાના. પ્રહલાદ એક વખત ફરતો ફરતો પ્રજાપતિ કુંભારવાડામાં ગયો અને શ્રીબાઈમાં અને કર્ણાકુંભાર બે ધીમા સ્વરથી રામસાગર ખોળામાં રાખીને ભજન બોલતા હતા. ભજનની અંદર એનું મન આત્મ સ્વરૂપમાં રમણ કરતું હતું અને એવું ગાન કરતા હતા કે પરિબ્રહ્મ પરમાત્મા તો દીન બંધુ છો, દીન એટલે ગરીબનો બંધુ ભાઈ બનશો. કૃપા, કૃપા એટલે દયાનો તું સાગર છો. અધમ નીચનો ઉદ્ધાર કરવા વાળો છો. 84ના બંધનમાંથી છોડાવવા વાળો છો. જેટલી ઉપમા તને આપું, અજર અમર અખંડ અવિનાશી અગોચર અવાચ્ય કૃપા સિંધુ દયા સાગર અધમ ઉદાહરણ ભવજલ તારણ જન્મ સુધારણ નરક નિવારણ બધું તું છો. અને તે જગતમાં કેટલાના કામ કર્યા છે, અમારું એક કામ નહીં કરી. શું કામ? કે આ નિંબાડો ખડકાઈ ગયો છે. એક માટલાની અંદર બિલાડીના બચ્ચા હતા, ભૂલથી માટલું પણ નિંબાડામાં ખડકાઈ ગયું અને નિંબાડો તૈયાર થયો એટલે આગ પણ મુકાઈ ગઈ. હવે આ માંજરી એટલે બિલાડી ફરતી બાજુ આઠા મારે છે, બચ્ચાને ગોતે છે. તું તો દયાળુ છો, અમારી આ ભૂલ થઈ છે, આ ભૂલને માફ કરીને તો એકવાર આ બચ્ચાને ઉગારી દે. આને ભજનમાં લઈને ગાય છે, આરાધ કરે છે. પ્રહલાદ દોડીને વય બંધ કરો. હું કામ? મારા બાપનો હુકમ છે અને કોઈ પણ પ્રકારના ભજન નહીં ગાવાના. શા માટે ગાવશો? કે કર્ણાકુંભારે કહ્યું ભાઈ તારી વાત સાચી છે, પણ અમારી ભૂલને હિસાબે અમારા એક માટલામાં માંજરી બિલાડીના બચ્ચા ગોઠવાઈ ગયા છે આ નિંબાડાની અંદર. એ જીવતા રહે એટલે અમે આરાધ કરી છે. પ્રહલાદ કે તમે હું ભજન ગાઓ એટલે જીવતા રહેવાના? તો કે હા. પ્રહલાદ કે નો રે. કર્ણાકુંભાર દ્રઢ વિશ્વાસથી આત્માના પરિબળથી કહે છે કે રહે જ કેમ ન રહે. કે ભગવાનના આરાધમાં ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે મરેલાને બેઠા કરે. પ્રહલાદ કે ન રે. કર્ણાકુંભાર કે અમને 4 દી ભજન ગાવા દે, નિંબાડો ખુલે પછી જીવતા નીકળશે. પ્રહલાદ કે જીવતા નીકળે તો હું તમારે શરણે થઈ જાય અને ન નીકળે તમારું માથું કાપી નાખે. કર્ણાકુંભાર કે કબૂલ છે. આમ દ્રઢ વિશ્વાસ શ્રદ્ધાને પ્રેમથી રાખ કીધું. ભલે કે 4 દી ગાવ છૂટથી ભજન ગાવાનું ચાલુ રાખ્યું. એને બે માણસે આરાધ કર્યો. થોડું ઘણું ખાય અને રાતને દિવસ ભજન ગાયા રાખ્યા. જાણે પરિબ્રહ્મ પરમાત્મા એનો આરાધ સાંભળ્યો હોય. એવી રીતે 5મે દિવસે નિંબાડો ખોલતી વખતે પ્રહલાદને મલક વિયો અહીંયા. ભગવાનનું પ્રગટ સ્વરૂપ તારે જોવું હોય, પરચો જોવો હોય તો વિયો. કે પ્રહલાદ ઊભો છે ખુલ્લી તલવાર રાખીને કે આગળ બિલાડીના બચ્ચા શેકાઈ ગયા આવે એટલે મારી નાખવા બેયને. એક પછી એક માટલા જે પકવા મૂક્યા હતા વાસણી કાઢતો જાય છે કર્ણાકુંભાર. એમાં જે માટલામાં બિલાડીના માંજરીના બસા તેની ફરતી બાજુ 5-7 માટલા કોરા પાક્યા નહીં. અને એ માટલું બહાર કરેલું બચ્ચા ઠેકડો મારીને બહાર નીકળ્યા ને માંજરીને ધાવવા માંડી ગયા. પ્રહલાદ કાન પકડી ગયો, કર્ણાકુંભારના પગમાં પડી ગયો. પગમાં પડીને કઈ શક્તિથી આ બચ્ચા જીવતા રહ્યા. ત્યારે કર્ણાકુંભાર કહે છે દેહ આપણો જડ છે, પણ એની અંદર જે આત્મા છે એ ચેતન જીવંત છે. અને આત્માનું સરનામું
એક ગુરુ વચન છે, જેને ઘણાય મહાપુરુષોએ નામ કીધું. ગંગા સતીએ વચન કીધું કે હે પાનબાઈ, વચને સ્થાપન વચને ઉત્થાપન, વચનથી મંડાય ભગવાનનો પાઠ. વચનના પૂરા નહીં અધૂરા લાવે વચનનો ઠાઠ. વચનને આધારે બધું છે. અનંત બ્રહ્માંડની રચના વચનથી થાય છે, પાછા એમાં સમાય એક વચનમાં સમાઈ જાય છે. આ વચન સવાયો ધર્મ છે. પોતે છે કીર્તાર એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. વચન એટલે અક્ષર, શબ્દ કે વાક્ય નથી. જીવતું જાગતું પરિબ્રહ્મ પરમાત્માનું અસલ સ્વરૂપ છે, જેના આધારે અનંત બ્રહ્માંડો છે. પ્રહલાદ કે તું જીવીશો વચનને આધારે, અમે વચનને આધારે જીવીશી. એને એ ઉપદેશ આપતા શિવજીએ પાર્વતીને અમરનાથની ગુફામાં કીધું કે સતીએ મહામંત્ર તને આપું છું. મંત્ર એટલે રહસ્ય. મહાન એટલે મોટામાં મોટું રહસ્ય. કેવું મોટામાં મોટું રહસ્ય? જગતમાં મોટામાં મોટો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે, જેમાં સમાયેલો છે. એ રહસ્ય મંત્ર રૂપે તને આપું છું. આ મંત્ર મળે, મહામંત્રના દેહને ધન્યવાદ, એના માતા પિતાને ધન્યવાદ, કુટુંબને ધન્યવાદ ને ગામને ધન્યવાદ. અને બરોબર ભજન કરે તો 71 પેઢી તરે. એમ કર્ણાકુમાર પ્રહલાદને કહે, પ્રહલાદ, ઈશ્વરી શક્તિ સદાય જીવન છે અને કાયમ છે. યોગ વશિષ્ઠ રામાયણની અંદર ગરુડજી અને કાગભૂષણજીનો સંવાદ છે. કાગભૂષણજી ગરુડજી કાગભૂષણજીને પૂછે છે કે આ જગતમાં આભાસ માત્ર શું છે અને શાશ્વત શું છે? આભાસ એટલે દેખાવ પૂરતું. ત્યારે રામાયણમાં લખ્યું છે કે કાગભૂષણજી ગરુડજીને કહે, હે ગરુડજી, પૃથ્વીના 3 આદિ દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની અવધિ એટલે મર્યાદા છે. એ એકવાર ખતમ થાય છે. આકાશના 2 તારલા ચંદ્ર ને સૂર્ય એ પણ નથી રહેતા. આખા જગતનું બંધારણ અને આપણા દેહનું પણ બંધારણ પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ છે. એ પણ એકવાર ખતમ થાય છે. આ બધું આભાસ માત્ર છે, દેખાવ પૂરતું છે. એટલે હું કે આભાસ દેખાવ પૂરતું હોય એમાં ધ્યાન નહીં આપવાનું. શાશ્વત, હાજરાજુર, પ્રગટ, કાયમ, નિત્ય, અખંડ છે એવું પરિબ્રહ્મ પરમાત્માનું વચન કયો નામ છે. આ નામ બ્રહ્માંડો ખતમ થાય તે નામમાં જાય છે, નામમાંથી પાછા પ્રગટ થઈને આવે છે. જેને આપણે અવતારી પુરુષો કહીએ છીએ, એ પણ નામમાંથી અવતરણ ધારણ કરીને આવે છે અને પાછા નામમાં સમાય છે. એનું લીલા ચરિત્રનું કામ પૂરું થાય એટલે પાછા નામમાં વ્યા જાય છે. આપણે જેમ ઘરેથી નોકરી પર જઈએ, ત્યાં કામ પૂરું થાય કે આપણી નોકરીની અવધિ પૂરી થાય એટલે પાછા ઘરે વી આવી, એવો જ આ કાઢ છે. અને આ નામ, જેને કબીર સાહેબ કે નામ બિરાજે સર્વે ઠામમાં, પરિબ્રહ્મ પરમાત્મા આત્મા સ્વરૂપે નામ દરેક ઠામમાં એટલે દરેકના દેહ મંદિરમાં છે. તુલસીદાસે રામાયણમાં કીધું કે સબગટ મારો રામ બિરાજે, બધાના દેહમાં મારો રામ બિરાજે છે, ખાલી ઘટ નહીં કોઈમાં રામ નથી એવું નથી. આત્મા રૂપે બલિહારી ઉસ ઘટ કે જીસ ઘટમાં પ્રગટ હોય. જેણે એ નામની ઓળખાણ કરી અને એમાં મને મેળવ્યું, એની જગતમાં બલિહારી એ મૂર્તિ પૂજવા, ભજવા, વંદવા, સેવવા યોગ્ય છે. તો કબીર સાહેબ કે નામ બિરાજે સર્વે ઠામમાં, દરેકના દેહ મંદિરમાં નામ રૂપે આત્મા રૂપે ભગવાન આપણી સાથે છે. સર્વે ઠામ છે નામની માય, બધા દેહ નામની અંદર રહેલા છે, એમાંથી પ્રગટ થઈને આવે છે. કયા કબીર સુનોભાઈ સાધુ, નામ ઠામ જુદા નહીં, દેહ અને આત્મા જુદા નથી, પણ સમજણમાં જુદા પાડવા એ સદગુરુના ઘરની વાત છે. આવી ચેતનની ઘણી વાત કરી. એક વાતમાં એમ કે જળ તુંબી જળવાસ, જળ ચમડ તડતાર, ચેતન કેરા સ્પર્શથી પ્રગટ થાય રણુકાર. જય રણુકાર બોલો, ઓમ રણુકાર. નર નારી તમે નિસ્દિન રટન કરો, જય રણુકાર, ઓમ રણુકાર. એટલે રામસાગર હોય એને તુંબડું જળ હોય. જળ તુંબી જળ વાંસ, વાંસડો ઊભો કર્યો હોય એ જળ હોય. જળ ચમડ, એ તુંબડા ઉપર ચામડાનો મઠ કર્યો હોય એ પણ જળ હોય. જળ તુંબી જળ વાસ, જળ ચમડ, જળ તાર.
તાર ઊભા કર્યા હોય એ જડ હોય અને ઘોડી માંડી હોય એ ગઢ હોય, જડ બધું જડ હોય. પણ આપણી ચેતન જીવતા માણસની આંગળી ફરે એટલે રણુકાર, એમાંથી ચેતન અવાજ પ્રગટ થાય. એમ આપણો હાડક્યા, માંસ, દાંત, નખ, વાળ, આખું શરીર જડ છે. પણ ચેતન, નામ વચન ચેતન છે, આપણો આત્મા ચેતન છે, એ પ્રગટ થયો એટલે રણુકાર, આમાંથી અવાજ પ્રગટ થયો. બાળક રડવા માંડ્યું. એક અવાજ એ છે, બીજો અવાજ ભગવાનનું નામ શ્વાસમાં ગાજે છે, એ અવાજ અકળકળામાં છે. કોઈ સમર્થ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી સદગુરુ મળે તો એ અવાજના ઘરમાં લઈ જાય, એ બીજો અવાજ છે. અને ત્રીજો અવાજ, દેહ આપણું શરીર મંદિર છે. આ મંદિરમાં જેમ 12 જગતમાં મંદિરો થયા અને 5000 વર્ષ થયા, પહેલા મંદિરો નહોતા. ઋષિમુનિઓ રાહુદુ ખુલ્લું જ્ઞાન કહેતા હતા. એ મંદિર બનાવ્યા ઋષિમુનિઓએ. શા માટે? કોઈ મંદિર આવીને પૂછે કે આરતી ના બધું શા માટે થાય, પણ કોઈ પૂછતો જ નથી, ખાલી વગાડીને વી આવે. જેમ મંદિરની અંદર રામ કે કૃષ્ણની મૂર્તિ આગળ સવાર સાંજ આરતી થાય છે, એમ આપણા દેહ મંદિરમાં આત્મા આગળ સવાર સાંજ નહીં, 24 કલાકે એક ધારી આરતી ચાલુ છે. ઓલા મંદિરમાં સંધ્યા આરતી કરે. સંધ્યા 4 થાય છે, એક બપોરે 12 વાગ્યે, એક રાત્રિના 12 વાગ્યે, એક સવારે અને એક સાંજે. પણ 2 સંધ્યા આપણે સગવડ પૂરતી 2 સંધ્યા રાખીને 2 મૂકી દીધી. તો સંધિ એટલે સાંજે સૂર્ય ચંદ્રના ઘરમાં જાય, સવારે સંધિ એટલે ચંદ્ર સૂર્યના ઘરમાં. તે સંધિ થાય તે આરતી વાગે મંદિરોમાં. આપણી અંદર આપણા શ્વાસોશ્વાસમાં વારાખદી શ્વાસ ઉશ્વાસના ઘરમાં, ઉશ્વાસ શ્વાસના ઘરમાં જાય છે. તઈ સંધિ થાય છે એટલે આરતી વાગ્યા જ કરે છે. 1 મિનિટમાં માણસના 15 શ્વાસ ચાલે છે. શ્વાસે શ્વાસે આ સંધિ થાય છે. શ્વાસે શ્વાસે એક ધારો આત્મામાંથી શંખ નગારા આરતી રૂપે વાજા વાજિંત્રો રૂપે અવાજ ચાલુ છે. મિનિટના 15 શ્વાસ, 24 કલાકના 21,600 શ્વાસ. ઈ ગણતરીએ મનુષ્ય માત્રનું આયુષ્ય 100 વર્ષનું છે. 100 વર્ષમાં 77 કરોડ ને 77 લાખ વર્ષ શ્વાસ આપણા થાય તે આપણું આયુષ્ય પૂરું થાય છે. ભગવાને આટલું આયુષ્ય મહિના, વર્ષ, દિવસમાં નથી લખ્યું, શ્વાસમાં લખ્યું છે. એટલું આપણે આયુષ્ય દઈને વહેતા કર્યા. કદાચ ગમે રીતે આપણું વચ્ચે આયુષ્ય પૂરું થયું હોય, એક્સિડન્ટ થયું, ગમે રીતે, તો બીજા જન્મે ભગવાન પાછા એટલા શ્વાસ આપણને આપે છે, આયુષ્ય આપે છે. એમાં 16 વર્ષ તો બાલ્યાવસ્થાના બાદ કરી દે છે. શા માટે? આ જીવડો કોઈ પણ પ્રકારે ભજન કરે એટલા માટે. આયુષ્ય શ્વાસમાંથી નક્કી કરેલું છે. એમાં આપણે શાંતિથી જીવન જીવવી, સ્થિરતાથી રહી તો 100 વર્ષ આપણે ભોગવી શકીએ. કામ, ક્રોધ, મોહ, લોભ, મારામારી, કાપાકાપીમાં ગમે એ રીતે આપણે હેલ્પફેલ રીતે જીવન જીવી તો તમે તમારું જ જોજો કે આપણને ચિંતા હોય, ભય હોય, ટેન્શન હોય, ગમે એ કાંઈક ઉપાધિ હોય, ગમે એ હોય, એટલે આપણા શ્વાસની ગતિ વધી જાય છે. મિનિટના 15ને બદલે મિનિટના 30 વતન થઈ જાય. ડબલ ઝડપથી આયુષ્ય કપાય છે. અને ઋષિમુનિઓ ધ્યાનમાં બેસીને શ્વાસને ઊભો રાખી દેતા. ક્રશ કરવું. રામના 2 પુત્ર લવ ને કુશ. મોટો લવ શ્વાસ છે ને કુશ ક્રશ એ કુશ છે. 2 એક ઘર થાય એટલે શ્વાસ ધીમો પડે, બંધ પડે એટલે આયુષ્ય સાવ ધીમું ચાલે. અને એક યુક્તિ એવી પણ છે કે શ્વાસ ઊભો રહી જાય. ઊભો રહી જાય એટલે આયુષ્ય કપાતું બંધ થઈ જાય. બગદાલમ ઋષિ 78 રામા અવતાર એવું કંઈક કહેવાય છે, એટલું જીવન જીવાતા. હનુમાનજીને રામચંદ્ર ભગવાને લડાઈ પછી એક મુદ્રા વીંટી લઈને મોકલા કે જા બગદાલમ ઋષિને આપી આવો. એ તો આ ગયા. પર્વત ઉપર બગદાલમ ઋષિ નિશાની પ્રમાણે ધ્યાનમાં બેઠા હતા. જાગ્યા એટલે પગે લાગ્યા. પછી એણે સમાચાર આપ્યા કે મારા માલિક રામ અને રાવણની લડાઈ થઈ. મારા માલિક રામ એના પક્ષે સત્ય હતો એટલે એને વિજય થઈ ગયો. અને વિજયના પ્રતિક રૂપે, એની સેવા રૂપે, ભેટ રૂપે કહ્યું આ મુદ્રા તમને આપ મોકલી છે. બગદાલમ ઋષિ હાથમાં લઈને કે બરોબર છે. પછી હનુમાને કે હનુમાન દૂર ઘડો છે, એની ઉપર કપડું બાંધેલું છે. ઘડો કપડું છોડીને એમાં મુદ્રા નાખીને પાછું કપડું બાંધીને આવી હોય. હનુમાનજી તો આગળ ગયા, ઘડો જોયો, કપડું છોડ્યું. એ કે આમાં શું છે એમ કરીને નાખ્યો હાથમાં લીપા.
હાથ નાખીને મુઠ્ઠી ભરીને બહાર લેવા તો બધી મુદ્રા, બધી વીંટીઓ. પોતે રામને આપેલી મુદ્રાને આ બધી આમ હરખાવે છે. ઘાટમાં, રંગમાં, રૂપમાં, આકારમાં, વજનમાં ક્યાંય ફેર નહીં. બધી એવી હરખી. ઊંડેથી હાથ નાખીને કાઢી પણ ફેર નહીં ક્યાંય. પછી પોતાની મુદ્રા નાખીને બાંધીને બગદાણ ઋષિના શરણમાં બેસી ગયા. એ કે બોલો, મારે એક સવાલ પૂછવો છે. બગદાણ ઋષિ કે પૂછો. કે મારા માલિક રામે આ મુદ્રા મોકલી એ તો બરોબર છે, પણ એની અંદર બધી અસંખ્ય મુદ્રા એક જ આકારની, એક જ ઘાટ, રંગ, રૂપ, બધું વજન એ સરખું, આ બીજી કોને મોકલી? એ કે જેટલા રામા અવતાર પૂરો થાય, એક રામા અવતાર પૂરો થાય એક મુદ્રા એ મોકલીશ. કે અવતારવાદનું કામ પૂરું થાય એક મુદ્રા આવે છે. એ કે તમે? તો કે હું તેદું આવીને બેઠો છું. કે હનુમાનજી અચંબામાં પડી ગયા. આટલું બધું તમે જીવન જીવા કેવી રીતે? તઈ બગદાન ઋષિ કે હનુમાન, માણસનો જન્મ થાય એટલે 100 વર્ષ આયુષ રૂપે આપણું જીવન લખાય છે. પછી આપણે એકદમ શ્વાસા વેડફી નાખીએ તો આયુષ ટૂંકું થઈ જાય. કોઈકને 10,000 રૂપિયા આપ્યા હોય અને એક માણસ ન વાપરે અને એની કરકસરત કરે ઘણા વર્ષ સુધી હાલે, અને એક બે દીમાં ફના કરી દે, એક દીમાં કરી દે. એટલે શું કરવું? તારા હાથની વાત છે. શ્વાસ રોકીને તું બેસી જા, તારું આયુષ્ય નહીં કપાય. એ કે આટલું બધું આયુષ્ય તમારું છે તો તમે આ ઝૂંપડી આશ્રમ કાંઈ ન કેમ બન્યું? એ કે કાલ હું થવાની મને ખબર નથી, એટલે હું વિચાર કરીને કાંઈ કરતો નથી. કે આ પરાળનો પૂળો છે, સવારે દી ઉગે એટલે આમ રાખવું, માથે આવે એટલે આમ રાખવું, અને દી હાથમાં આવજો એટલે આ બાજુ રાખવું, રાતે પાથરીને સૂઈ જાવશે. કે બહુ જ જીવા બગદાન ઋષિ છતાં એને આશરણો કીધું, એનું ભજન પણ છે. તો કર્ણાકુમાર પ્રહલાદને કહે, પ્રહલાદ, દરેકનો દેહ ક્ષણ ભૂંગુર છે. એક ક્ષણ એટલે આપણે આંખ ખુલ્લે અને વિસાય એને એક ક્ષણ કહેવાય છે. એટલી વારમાં આપણે હતા નહોતા થઈ જાય છીએ. પણ એ જીવનને બચાવવા માટે શ્વાસોશ્વાસનું ભજન છે. આ એક જ ભજન છેલ્લે સુધી ટકે છે. બાકી આપણે ગમે એ ભજન કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, મંદિરે જતા હોય, કથા કીર્તન કરતા હોય, પણ શરીર પરાધીન થાય, ખાટલા અવસ્થા એટલે બધું ભજન અટકી જાય છે. તો છેલ્લે સુધી આપણો શ્વાસ ચાલુ હોય અને શ્વાસમાં આપણું મન પુરોવાઈ જવું, એક ભજન તારા અંતરાત્મામાં પડેલું છે. આ ભજન કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી સદગુરુ બતાવે અને એમાં ધ્યાન આપો એટલે જીવતા જ મોક્ષ. ગયા પછી ને એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં આ લેખીએ લગ્ન કરી, દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું, સ્વરાશીમાં ફરી ફરી જીવતા ભૂલી ગયા. તઈ પ્રહલાદ કહે છે તો મને એ ભજન બતાવો. કર્ણાકુમાર કે ન બતાવવું. તો કે કેમ? એક તો વચન માથે મર્યાદા છે, જડન કહેવાય નહીં. પણ પ્રહલાદ કે એમાં ક્યાંક એક બારી તો હશે ને, ગમે એ કાયદો ઘડાય ને, ગમે એટલે આમાં બંધન મૂક્યા કે આ કરે એટલે આટલી ફાંસી આવે ને, આ થાય ને તે થાય ને, કેટલા મૂક્યા. પણ એમાં એક સટક બારી હોય, એમાંથી વકીલ આપણે છોડાવીને કાઢી નાખે. એમ ગમે એટલા કાયદા મૂક્યા હોય સરકારે, પરિબ્રહ્મ પરમાત્માએ, પણ સદગુરુ મળે સમર્થ તો એમાંથી ફાંડું પાડીને બહાર કાઢી નાખે. હરણાકૃષ્ણ મીડ્યો માગવા, મારું દિવસે મોત નહીં, રાતે મોત નહીં, ભગવાન કે તથાસ્તુ. ઘરમાં મોત નહીં, બહારની મોત નહીં, ભગવાન કે તથાસ્તુ. લીલાથી મોત નહીં, સૂકાથી મોત નહીં, તથાસ્તુ. કે લોઢું લાકડું કોઈ હથિયારથી મોત નહીં, તથાસ્તુ. દેવ દાનવ માનવ કોઈથી મોત નહીં, તથાસ્તુ. છેલ્લે કે 12 મહિનામાં કોઈથી મોત નહીં. તો એ 12 મહિના હતા એટલે ભગવાન કે તથાસ્તુ. તો હરણાકૃષ્ણ શકી ગયો કે આટલા મેં માગણી કરી, આમાં ક્યાંય ફાંડું પડે એમ જ નથી. પણ ભગવાન એવો કારીગર છે, એમાંય ફાંડું પડ્યું. ઉમરામાં ક્યાંય લીધો, ઘર બહાર નથી. પછી માણા નહીં, દેવ નહીં, દાનવ નહીં, એવું રૂપ લીધું. નર એટલે માણા અડધો ને અડધો સિંહનું રૂપ. એ કે મારી સમજો, દેવ દાનવ માનવ હું કાંઈ સુખ, તમે કાંઈ એવા નથી. કે આ નખ વધારે, આ લીલા હુકાય એ કાંઈ નથી. કે આ લોટું લાકડું હથિયાર છે કાંઈ નથી. છેલ્લે
ભગવાને 3 વર્ષના મહિના ગાળી ગાળીને દિવસ ગાળી ગાળીને એક 13મો મહિનો કાઢ્યો. અત્યારે ડોસીઓ સ્નાન કરવા જાય છે ને 13મો અધિક મહિનો એ. અને ભગવાન કે આ 12 મહિનામાં મોતની તે માગ્યો ને તો કે આ કયો 13મો સરળદને શરી નાખ્યો. ફાંડું ગમે ત્યાં પાડી શકાય. કુંતા અભિમન્યુ રાખડી બાંધતા બાંધતા કેટલી 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 આણે આપી. જોશી ફોસીને ફાતળો આ ને તેને તારી રક્ષા કરે. કેટલાની રક્ષા મોકલી, દેવદાનો માનો બધા પશુ પક્ષીની. પણ કૃષ્ણ મુંદડો થઈને તોડી નાખી રાખડી. એટલે એનું મત થઈ ગયું. એટલે પરિબ્રહ્મ પરમાત્મા ધારે એ કરી શકે છે. એ શરતી માગણી કોઈ પણ કરો એમાં એ ફાંડું પાડી શકે છે. પણ બેની શરતે તું કપા સિંધુ છો, તું દયાળુ છો, તારે શરણે થાય, તારે જીવડાવો તો જીવાને મારવા હોય તો માર, તો એમાં ફાંડું ન પડે. પણ એના માટે આપણે આધીન ન થઈ ને આપણે બહુ ડાયા, દોઢ ડાયા, ડબટ ડાયા, હળંગ ડાયા હોતા. તો પ્રહલાદને કર્ણાકુમાર કે તારો બાપ મને મારી નાખે ને, હું તારો ગુરુ થાવ કે હું તમારું નામ નહીં દઉં કે. તોય કે એક હજી વાંધો છે કે બોલું, હું કુંભાર એટલે સામાન્ય માણસ છું, તું રાજનો કુંવર છું. ગુરુપદ સર્વમાં શ્રેષ્ઠ છે. ઉપદેશ આપનાર ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ માણસ નથી. એ દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ, ભગવાનના ભગવાન, એવી માન્યતા થાય તો ભજન પાકે છે. તને એમ થાય કે મારા ગુરુ બિચારા કુંભાર છે, નામ છે ને તેમ છે ને, તો તું હારી જાય. એટલે તું રાજકુંવર છો, તું એ બીજા ઠેકાણે ઉપદેશ લઈ આવે. પ્રહલાદ કે નહીં, કારણ કે બીજાને મેં કોઈને જોયા નથી અને બીજાના પરચાર પડ્યા, મને સામે દેખાણું આ પ્રગટ પરચો. જે કુદરતી સિદ્ધાંત છે કે અગ્નિમાં પડે એ બળી જ જાય. તો આ અગ્નિમાં માંજરીના બચ્ચા હતા, સતાય ન બળ્યા. અને એક એ વખતે ધગધગતા અગ્નિમાંથી વિસી નીકળ્યો. એક વિષય એવો થાય છે કે નિંભાળો ખોલે એટલે એ ધગધગા અગ્નિમાં વિસી હોય. એમાં એ ખાય છે અંગાર, એટલે ઈંગારા ખાય છે, અગ્નિ ખાય છે. એ વિશે અગ્નિમાં જ રહી શકે, બહાર લઈને મૂકો એટલે કાળો મસ્ત તડફડિયા થઈને મરી જાય. આવી ચેતનની જબરજસ્ત અમાપ શક્તિ છે. એટલે કર્ણાકુમારે ગણી ના પાડી, પણ પ્રહલાદની હઠ હતી, બાળ હતી. પછી એને ઉપદેશ આપ્યો. ઉપદેશ આપીને કર્ણાકુમારે પ્રહલાદને કહે, હે પ્રહલાદ, હવે હું તને છૂટો મૂકું છું, પણ તને જ્યારે તકલીફ, દુઃખ, મુશ્કેલી આવે ત્યારે હું જળમાં, સ્થળમાં, પૃથ્વીમાં, વાયુમાં, આકાશમાં, અગ્નિમાં, બધે હું છું. મારા વગર ક્યાંય અણુ માત્ર ખાલી જગ્યા નથી. અને એકવાર મારા ગુરુ બિચારા એમ ન થવું જોઈએ, એ થઈ ગયો એટલે બધું પાણી ઢોળ થઈ જાય. કે છૂટો મૂક્યો. પ્રહલાદ એના બાપની પાસે કે બાપુજી, બાપુજી, તમે વિષ્ણુ હારે વેર બાંધ્યો એ ખોટું છે કે. બાપુજી કે તું ક્યાંથી નાવો થયો કે, નક્કી તારા વિષ્ણુ કરી ગયો લાગે છે કે. પછી બાપ દીકરાને માથેકૂટ થવા માંડી. બાપા પછી એમ થયું આનું કાસળ કાઢી નાખું, મારી નાખું. કેટલી યુક્તિ કરી, મારવા માટે લાવે, ગમે હાથી લાવે તો એ પ્રહલાદ ગાંડો નહોતો અને ખબર નહોતી પડતી, એવું તેને ખબર પડે કે આ મારવા લાવ્યા છે. હું તા ગુરુ વાક્ય હતા, ગુરુમાં કે હાથીમાં, જનાવરમાં બધીએ તું છો. એટલે ઓલો હાથી એને ઊંડમાં લઈને ઉપર બેહારી દી. ઉપરથી ફેંકે તો ઉપર તું છો, નીચે ફેંકવું ધરતીમાં તું છો કે. બધી કસોટીમાંથી નીકળી ગયા હોય તો એક ગુરુ તત્વના આધારે. અને એ ગુરુ તત્વનો આધાર જો મનથી પકડી લ્યો અને એનું સ્મરણ કરો તો જીવતા મોક્ષ ગતિ. ગયા પછી નહીં. એ ગુરુ તત્વ આપણા દરેકના દેહ મંદિરમાં શ્વાસો શ્વાસે ઓટોમેટિક ગાજી રહેલ છે. અને એ ભજન છે છેલ્લે સુધી આ ભજન ટકે છે. એટલે મહાપુરુષો કે શ્વાસાની કરો સ્મરણી, જપો જંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધરો તન સોહમ આપો આપ. એ સોમ પરોવી પવનમાં મનસુ બાંધી મેળ બ્રહ્મગાટ હૃદય ધરી ઈસબિદ માલા ફેર. માલા હે નિજ નામ કી ફેરેગા કોઈ દાસ, 84 ભટકે નહીં કટે કરમ કી ફાંસ. આ મનકંઠ કી માળા કરી લે માલી પવન પૂતળી પરોય, એના ઓઠ કે કંઠ કશું હલ્યા નહીં, એના સહેજે ઓટોમેટિક સમરણ હોય. ભજન અંતરમાં ઓટોમેટિક છે. પ્રહલાદને છૂટો મૂક્યો, બધી કસોટીમાંથી પાર નીકળ્યો. હોળિકા એવી બાળી નાખવા માટે
તોય હોલિકાને અમર સુંદડી હતી, પણ ભૂલ ક્યાં ખાઈ ગઈ? પ્રહલાદને ખોળામાં લઈને બેઠી એ સમજણની સુંદડી હતી. એ સમજણ ભૂલી ગઈ ને પ્રહલાદે એ સમજણ ઓઠી લીધી માથે કે હું તો ગુરુનો બાળક છું. ગુરુ મહારાજે કીધું વાક્ય સત્ય છે એટલે હું અગ્નિમાં ન બોલું. એ ન બોલે ને ઓલી બોલી ગઈ. 66 મણનો સિકોટા કરે એવો થાંભલો દગાવ્યો, આર પાર દેખાય એટલો લાલ ચોળ, બધ બદલે ભરી લીધી. બ્રહ્માંડ ફાટે એવો કડાકો થયો, એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. તો આ તો બહારની વાત છે. આપણી આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણી અંદર શ્વાસ ને ઉશ્વાસનો થાંભલો છે. ભગવાન જ્યારે પ્રગટ થાય આપણી અંદર આત્મ સ્વરૂપે, ત્યાં થાંભલામાંથી પ્રગટ થાય. નરસિંહ ભગવાનના જન્મની એવી કથા કે એનો જન્મ થયો એ લખાણું છે. જન્મમાં પછી આ કામ કરીને ક્યાંય ગયા એ ક્યાંય લખાણું નથી. તો અકાળ કળા છે, શ્વાસોશ્વાસમાંથી પ્રગટ થાય છે. પાછો એ ક્યાં જઈને સમય છે, અકળ કળા છે. કાં શું આવે કાં સમાવે. હોય તો બડા અચંબા પિંડ બ્રહ્માંડ છે, ન્યારા ખેલે જ્યાં નહીં સૂરજ કે નહીં ચંદા. દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. ગમ કરીને જોગનમાં ક્યાં વહેશે આ ગુપ્તી ગંગા. તો એવી રીતે પ્રહલાદનું એકનું જીવન નહીં, અનંત અપાર મહાપુરુષો સંતો ભક્તો થયા, બાર ગમે રીતે થયા. પણ યાદ રાખો, ભજન તમે જે કરી રહ્યા છો એ જ ભજન બધાય પાસે હતું. અને બીજી રીતે કહી તો મનુષ્ય માત્રનો એક જ ધર્મ છે, તમે તમારા આત્માને ઓળખો. આમાં મારો ધર્મ તમારો ધર્મ કોઈ વાદ વિવાદ નથી. અને બ્રહ્માએ ધર્મની વ્યાખ્યા કીધું, ધર્મ એટલે ધ્રુવ, ધ્રુવ એટલે ધારણ કરવું. પૃથ્વી ગોળો, ચંદ્ર ગોળો, સૂર્ય ગોળો, ચંદ્ર એવા કરોડો બ્રહ્માંડો આકાશમાં છે. પૃથ્વી કરતાં કરોડો ગુણા મોટા એવા પણ છે. છતાંય આકાશમાં હવામાં તરે છે, કોઈ વચ્ચે ટેકાય નથી, રસ્સીએ દોરડા બાંધેલા નથી. તો બધાએ બ્રહ્મા કે ધારણ કરીને રહેલી શક્તિનું નામ ધર્મ છે. નજીકમાં આવતા આપણા દેહને, આપણા શરીરને જેણે ધારણ કર્યું છે એ આત્મા ધર્મ છે. એના દ્વારા આપણે આંખ જોવે, કાન સાંભળે, મોઢું બોલે, હાલી ચાલી, ખાઈ પી, હરી ફરી બધી ક્રિયા કરે. એક નાનું એવું આવડું આંખનું કોડું કેટલું જોવે, જીબડું નાનું એવું 2 ઇંચનું, છતાંય કેટલા સ્વાદ પારખે. કાનનો પડદો 1 ઇંચનો નથી, છતાંય આખી જિંદગી કેટલું સાંભળે. આ સાંભળવાનો પ્રવાહ આંખની સૂક્ષ્મ બીજી ઝીણી આંખ છે અંતરમાં, અને એનું વાયરિંગ આત્મા સુધી છે. કાનના સૂક્ષ્મ કાન છે ઉપનિષદોમાં ઋષિ મુનિઓ કહે, અને એનું વાયરિંગ આત્મા સુધી છે. ત્યાંથી સાંભળવાનો પ્રવાહ આવે છે. બધી ઇન્દ્રિયોની સૂક્ષ્મ ઇન્દ્રિયોનું વાયરિંગ છેડે સુધી છે. આપણા ઘરમાં ગલોપ થાય એનું વાયરિંગ મીટર સુધી હોય, મીટર થાંભલા સુધી, થાંભલાનું વાયરિંગ હાલ્યા જાય, છેલ્લે ઉત્પન્ન થાય ન્યા જાય છે. તો આપણી અંદર જે પ્રવાહ આવે છે બધોય આખી જિંદગી જીવનનો કેટલોય, ખાલી એક વિચાર કરો કે આપણે બોલી તો આખી જિંદગીના કરોડો શબ્દ બોલાઈ જાય છે. કોઈ દી ઘીડા ગોઠવા કાંઈ કર્યું તોય બોલાય છે. બધો પ્રવાહ ઠેઠ જ્યાંથી વીજળી ઉત્પન્ન થાય ત્યાંથી, એટલે આત્મામાંથી આવે છે. તો જાણવા જેવો, જોણવા જેવો, અનુભવવા જેવો, આણવા જેવો, માનવા જેવી એક જ આત્મા છે. એટલે નરસિંહ મહેતાએ કીધું એને કે સાંભળ સજની. સજની એટલે મારી વૃત્તિ. સાંભળ સજની, ધ્યાન ધરીને, એટલે એકાગ્ર થઈને સ્થિર થઈને હું કવિ સાંભળે. આજ મેં એક અનુપમ દીઠો, એક અનુપમ દીઠો એટલે જેને ઉપમા ગમે એટલી આપો છતાંય ઉપમાથી પર. અનુપમ, અજર છે, અખંડ છે, અવિનાશી છે, અગોચર છે, સૌથી મોટો છે, માન છે, ગમે એટલું કહો એનાથી ઊંચો છે. નરસિંહ મહેતા કે સાંભળ સજની, ધ્યાન ધરીને. આજ મેં એક અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો જોવા જેવો એ એક જ છે. અમૃત પે અતિ મીઠો એ એક જ છે. જેમ અજમલજી રણછોડરાયના દીદાર કરવા માટે ગયા દ્વારિકા, અને પૂજારીઓને કે મારે પ્રગટ ભગવાનને મળવું છે. પૂજારીઓ કે આ મંદિરમાં ભગવાનની પ્રતિમા મૂર્તિ છે, પ્રગટ મળવું હોય તો આ ખાડીમાં, એટલે દરિયામાં છે, ન્યા મારવાની ઠેકડો.
આપણા શાસ્ત્રોમાં લખ્યું તે સોનાની દ્વારકા ખડી હતી અને સામે રણછોડરાયજી આ પગે લાગ્યા અને વાતચીત કરતા કરતા રણછોડરાયજી કે બોલ શું કે કોઈ આશા આવ્યો કે હાથ પુત્ર આશા આવ્યો છો કે રણછોડરાયજી કે તું અહીંયા ઠેઠ સુધી પંથ કાપ્યો આવ્યો તારે ત્યાં પુત્ર થશે કે એમ નહીં કે અજમલજી કે એમ નહીં પુત્ર આપો તો તમારી જેવો. તઈ રણછોડરાય કે હા અજમલજી મારી જેવો જગતમાં હું એક જ છું, મારી જોડ નથી. ભગવાન એક જ છે, જોડ નથી. કદાચ એમ કે મારો ભગવાન ને તારો ભગવાન એ બધા ભૂલા પડ્યા છે. ભગવાન એક જ છે. હવા જુદી છે કોઈ નહીં. અહીં જાઓ કે અમેરિકા જાઓ, અહીંયા અમેરિકાની હવા જુદી ને આપણી અહીંની જુદી એવું છે. પાણી હાથ સમુદ્ર કહેવાય પણ પાણી હાથે હાથ સમુદ્રનું એક જ છે, કે દિવાળી નથી અને જુદાઈ નથી. એવી રીતે જીવાડનાર ચેતન શક્તિ આપણી અંદર, આપણા આત્મા દુનિયામાં 8-10 અબજ મનુષ્યો એટલે એટલા આત્મા નથી, હળંગ એક જ છે. તો ધર્મ એક છે, પરિબ્રહ્મ પરમાત્મા એક છે. એટલે રણછોડરાય કે મારી જેવો હું એક જ છું, બીજો કોઈ નથી. પણ તારી સાથે વચને બંધાણો એટલે થોડે ઘણે અંશે હું તારે ત્યાં આવીશ. પૂર્ણ સ્વરૂપે તો તારા દેહ મંદિરમાં તારો આત્મા છે. તો નરસિંહ મહેતા કે સાંભળ સજની ધ્યાન ધરીને આજ મેં આવો એક અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો, અમૃત પે અતિ મીઠો. પાણી કરતા દૂધ કિંમતી, દૂધ કરતા અમૃત કિંમતી, ને અમૃત કરતા ભગવાન કિંમતીમાં કિંમતી આકી ન શકાય. અમૃત પે અતિ મીઠો. પણ એ જોયું એટલે આંખથી નહીં, આંખથી ન દેખાય. કૃષ્ણ ભગવાને ગીતામાં ના પાડી કે અર્જુન તારે મારા જો દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો ચામડાની આંખથી દર્શન નથી. ત્રીજું દિવ્ય નેત્ર આપ્યું. તય ભગવાન જળસ્થળમાં બધે દેખાણું. હામાં યુદ્ધ મેદાનમાં, હામાં દુશ્મનોમાં, કે આમાંય ભગવાન છે. હવે હું કોને મારું ને કોને જીવાડું કે એ જ વાત ભોજા બાપાએ જલારામને ઉપદેશ આપતા કીધી કે જલારામ નહીં ને દેખ્યા તાકા વેન ન કરીએ કોક તો કંઈક સમજાવે, પણ શિખર છેડાની જો કોઈ શાન બતાવે જેને વેદ પણ નિગમ નથી કરી ગાવે. એ મત જલારામ મચાવે 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 આવી કોઈ હરદમ હોળી મચાવે નહીં ને. એટલે આંખથી દેખાય એનું વેન ન કરો, એનો એક દિવસ નાશ થવાનો. કોઈ પણ જોઈ લો, ઇતિહાસ જોઈ લો, આપણા શાસ્ત્રો જોઈ લો, આંખથી દેખાય બધાનો એક દિવસ નાશ થવાનો. નથી દેખાતું સતાય છે, એનો નાશ નથી. તમે કહો નથી દેખાતું સતાય, એવું થોડું હોય છે ને. હવા ક્યાં દેખાય છે ને, ગરમ તાટી આપણને લાગે પણ દેખાતી નથી. આપણે ઘરે વાયરિંગ હોય, વાયર દેખાય છે પણ એમાં કરંટ આવેલો જાય નથી દેખાતો. છતાંય વાયરમાં શક્તિ નથી, કરંટમાં શક્તિ છે. એડા હોય ક્યાંય ઉડાડી નાખી દે. એમ પરિબ્રહ્મ પરમાત્મા નથી દેખાતો સતાય છે. નથી દેખાતો એ છે તો એનો અનુભવ કેમ થાય કે જગત આખું દેખાતું બંધ થઈ જાય, દેહ પણ દેખાતો બંધ થઈ જાય. તો એ નથી દેખાતો એ દેખાય. દેખાતું બંધ થાય એટલે આંધળા થવું એમ નહીં, પણ આપણી અંતરદ્રષ્ટિમાં જગત ન રહે. જગત મારું નથી ને હું જગતનું નથી, દેહ મારો નથી ને હું દેહનો નથી. અને આપણે નહીં માનીએ તો એકવાર છેલ્લે તો માનવાનું જ આવશે. કહેતા જીવતા મના જાય તો જીવતા જ મોક્ષ. તો આવી મહાન વાતો કેટલી છે, અપરંપાર છે. આપણા ઋષિમુનિઓ દેવી દેવતાઓ કેટલાય અભણતા તો આવડા પેટી પેટી જેવડા પુસ્તકો લખ્યા. એ જ્ઞાન અંતરમાંથી પ્રગટ થઈને આવ્યું. તો એ જ્ઞાન જેને મળે એને જીવતા જ મોક્ષ છે. તો ફરી વાર કહી તો પિયુષભાઈને અમારી શ્રદ્ધાંજલિ એવી છે કે એમના આત્માને પરમ શાંતિ મળે, સ્વર્ગમાં વાસ થાય, અને જન્મો જન્મ ગુરુના બાળકો ગમે રીતે દેહ પડે, ગમે એ સ્થિતિ થાય, અને ફરીવાર રમવા માટે ગતગંગામાં આવે છે. ફરીવાર કહું, ગુરુના બાળકો નલે નથી જતા, ફરીવાર રમવા માટે ગતગંગામાં આવે છે, પણ ખોળીઓ બદલાવીને આવે એટલે આપણે ઓળખી શકતા નથી. અને બીજી પ્રાર્થના આપણે પરિબ્રહ્મ પરમાત્માને ભગવાનને કરી છે કે તમારું હૃદય, તમારું ધામ એવડું મોટું વિશાળ છે, અહીંથી આવેલ એક બાળકને તમારા ધામમાં, તમારા હૃદયમાં સમાવી લેજો. આ પ્રાર્થના આપણે અંતરથી કરી એટલે એ અંતરની પ્રાર્થના, શ્વાસોશ્વાસની પ્રાર્થના ઠેઠ સુધી પહોંચે છે. શ્વાસોશ્વાસ પવનનો એકતા આખી દુનિયામાં છે,
મનુષ્ય માત્રમાં છે, જીવ પ્રાણી માત્રમાં છે. તો એને સ્વર્ગમાં જ વાસ થયો. કર્મ સંજોગે વહેલા મોડું સૌ કોઈને જવાનું છે. એમાં મિનમેક્સ છે, અવતારી પુષ્પો પણ થયા તો આપણે પણ જવાનું. પણ આવી રીતે ભજન સત્સંગ એ જિંદગીનું છેલ્લું સામયું છે. અને આ ભજન સત્સંગથી સંતો મહાપુરુષો શ્વાસોશ્વાસમાં ધ્યાન આપે ને એ શ્વાસનું દાન કરે, સમરણ ભજનનું એ દાન એને પહોંચે છે. તો અમારું કહેવાનું ગુરુ મહારાજને પ્રાર્થના કે આવેલ બાળકને સંભાળીને તમારા ઉડણમાં તમારા શરણમાં લઈ લીજો. આટલું કહીને ગુરુ મહારાજની યાદી કરીને વિરામી છે. અને ધન્યવાદ એમને છે કે જેણે આ વચન કર્યું એને છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.